રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુડી પાડવાના પાવન પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા પરંપરાગત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત એક મહારાષ્ટ્રીયન ભક્તિ સંગીતનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગતના સંચાલક સુધીરભાઈ સેજલ કરેમના આગેવાની હેઠળ સમગ્ર સંગીતની ટીમ દ્વારા અમારા મહારાષ્ટ્રીયન સમાજના બાંધવો અને પરિવારના સભાસદોને સંગીતનું રસપાન કરાવવા લાવો મળ્યો હતો। સાથે સાથે દર વર્ષે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર એક સફળ ઉદ્યોગનું બહુમાન કરે છે કે જે ઉદ્યોગ થકી 15 થી વધુ જેટલા લોકોને રોજગાર મળતો હોય એવા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ દીપકભાઈ સોની ડોનારકર ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું મંડળ દ્વારા બહુમાન કરવામાં આવતું હતું અને તેમની ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સૌ પ્રથમ સૌને મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છાઓ। આજે અમારું 9 વર્ષ છે મરાઠી લોકોનું, આ 9 વર્ષ શરૂ થયું છે ગુડી પાડવા અને એ નિમિત્તે અમે દર વર્ષે સંગીતનો કાર્યક્રમ કરીએ છીએ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી। તો આજે પણ સુરો માર્તંડ ગ્રુપ દ્વારા સ્નેહલ પુરકર અને સુધીર સેજવલકર દ્વારા ગીત સંગીતનો સરસ કાર્યક્રમ આયોજિત કરેલો છે અને એ સાથે અમે એક ઉદ્યોજકનું સન્માન પણ આજના દિવસે કરીએ છીએ। તો આજે શ્રી દીપક સોનીજી ઉદ્યોજક એમનું પણ અમે સન્માન કરીશું અને અમે લોકોનો આભાર માનીએ છીએ કે આટલી બહુ સંખ્યામાં અમારા કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે, એ બદલ અમે ધન્યવાદ। આ તમે જોઈ શકો છો બહાર ખુરશીઓ નાખવી પડી છે। તો આજે આ મોનાલિસામાં હોલમાં અમે ગુડી પાડવા નિમિત્તે આ સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રતાપ રાંજણગાંવકર, ખજાનચી, મહારાષ્ટ્ર મંડળ માંજલપુર।